કેમ છો બધા મજામાં છો? હું છું સીએસ સાર્થક પુરોહિત, કન્ક્લુઝન મેટર્સ ગુજરાતીની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. થેન્ક યુ કે ફર્સ્ટ ઓફ ઓલ તમે વિડીયોને ક્લિક કરી અને વિડીયો જોવાનો શરૂ કર્યો, અને જરા પણ તમને નિરાશ નહીં કરું. ખાસ આ વિડીયો ઓપ્શન પ્રેમીઓ માટે છે કે કોલ ઓપ્શન લઈ લે અને પુટ ઓપ્શન લઈ લે તો ઓપ્શનની તાકાત બતાવવા જઈ રહ્યો છું કે એક ઓપ્શન એ માણસોનું જીવન બદલી શકે છે. હા, એની પ્રોબેબિલિટી બહુ ઓછી હોય છે. કરોડમાંથી એક વ્યક્તિનું જીવન બદલે છે, પણ એ કયા વ્યક્તિનું જીવન બદલે? જે કોન્સ્ટન્ટ મહેનત કરતો હોય એનું. કઈ રીતે? ઓપ્શનની કેસ સ્ટડી તમારા માટે આપણે આજે પરફેક્ટલી ફિટિંગ આવી જશે. ટેસ્લા ઓપ્શન કેસ સ્ટડી. વધારામાં આટલું કહું કે $1,00,000 એટલે કે 80 લાખ રૂપિયા તમે કોઈ વસ્તુની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો, 6 મહિનાની અંદર 70 મિલિયન એટલે કે ઇન્ડિયાના 600 કરોડ રૂપિયા. પોસિબલ તો જરાય નથી લાગતું, રાઈટ? એમાં કેવું હોય, ઘણી વખત કે મને આદત છે કેસ સ્ટડીઝ વાંચવાની. જેમ આપણે વાત થઈ ને કે હું બહુ ક્યુરિયસ પર્સન છું, એમાં ખાસ કરીને માર્કેટની અંદર. કારણ કે હિસ્ટ્રીની અંદર, બુક્સની અંદર એવા બધા કેસ સ્ટડીઝ પડેલા છે કે જે ખરેખર એક ટ્રેડરને મોટિવેશન આપે છે કે ના, તમે બરાબર જઈ રહ્યા છો. પ્રોબ્લેમ તમે તમારી જાત છે. જેમ કે માર્કેટની અંદર ધીરજ હોવું એક બહુ સારું પરિબળ છે, પણ આપણે ધીરજ ખોઈ બેહીએ અને આપણને લોસ જાય તો આપણે માર્કેટને રીઝન આપતા હોઈએ કે XYZ રીઝન આપતા હોઈએ, ગુરુવાર છે, એક્સપાયરી છે, ગમે રીઝન આપી શકતા હોઈએ. પણ આપણી જાતમાં ચેન્જ કરીએ ને એટલે આપણે ટ્રેડર બની શકીએ. આ એવો જ કંઈક કેસ સ્ટડી છે. પહેલાં તમને કહી દઉં કે આ એક જાતની તમે એમ કહી શકો કે કોન્સ્પિરસી થિયરી છે. કઈ રીતે કોન્સ્પિરસી થિયરી છે? કારણ કે એક રેડિટ યુઝર નેમ્ડ WSB ગોડ ક્લેમ્ડ ધેટ દે હેવ મેડ ધ મિલિયન્સ. એટલે કે ભાઈ એમણે ટેસ્લાના શેર્સની અંદરથી મિલિયન્સ બનાવેલા છે, એ પણ ઓપ્શન થ્રુ. તો કઈ રીતે? ભલે આ લોકો આપણે એમ કહી રહ્યા હોય કે આ લોકો જે રીતે મેં વાંચ્યું ને તો એના ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે ખરેખર આવું થયેલું છે. કોઈ એક ઇન્સાઇડર વ્યક્તિ હશે અથવા તો કોઈ ગ્રુપ હશે. કારણ કે ખાસ વધારે ગ્રુપની અંદર કોન્ફિડન્સ વધારે આવે છે. નાના લોકોનું, માણસનું આ કામ જ નથી. ઘણા બધા લોકોએ ભેગા મળીને કરેલું હશે. શું સ્ટાર્ટિંગ? ઓકે, આ ડિસ્ક્લેમર હું તમને પછી આપું કારણ કે આમાં આઈડિયા નહીં આવે. પોસ્ટ સ્પ્લિટ કોલ ઓપ્શન ટ્રેડ કેસ સ્ટડી, ડેટા ઇઝ ફ્રી. ઓકે, હવે ઓપ્શનવાળા જરા ધ્યાનથી સાંભળે, અને જેમને નથી આઈડિયા ઓપ્શન વિશે એ પણ જરા ધ્યાનથી સાંભળે કે ઓપ્શન કામ કઈ રીતે કરે છે. માની લો કે આજે કોઈ પણ વસ્તુનો ભાવ ₹100 છે અને હું એમ કહું કે આ 110 જશે. સાંભળજો, આ 110 જશે અથવા તો આ નીચે 90 આવશે. બે રીતના ઓપ્શન હું બાય કરી શકું, કોલ ઓપ્શન ને પુટ ઓપ્શન. બહુ ડિટેલમાં નથી લઈ જતો. માર્કેટ અહીંયાથી ઉપર રહેશે એવું મારે કેવું હોય તો હું કોલ ઓપ્શન બાય કરીશ, અને અહીંયાથી નીચે જશે તો પુટ ઓપ્શન બાય કરીશ. હવે એની અંદર ઇન ધ મની હોય, એટ ધ મની હોય, આઉટ ઓફ ધ મની હોય. એટલે એના માટે આપણે સ્ટોક માર્કેટના લેક્ચરની અંદરથી ડિટેલ્સની અંદર સમજીશું. આપણે એની અંદર નથી જવું અત્યારે. તમે ખાલી એટલું સમજો કે 2020 જાન્યુઆરીમાં એક વ્યક્તિ બેઠો હતો અને એને એવું લાગ્યું, એક વ્યક્તિ કયો કે ઓર્ગેનાઇઝેશન કયો, કારણ કે આની અંદર નામ ક્યાં ડિસ્ક્લોઝ નથી કરેલા. હવે ત્યારે ટેસ્લાનો શેર છે ને અરાઉન્ડ $500 હાલતો હતો. $500થી આ લોકોને એવું લાગ્યું કે આપણે ગમે એમ કરી અને બેટ લગાડીએ ટેસ્લા ઉપર અને સ્ટડી કરી કે ટેસ્લા આપણને ફ્યુચર અથવા તો પ્રોમિસિંગ અથવા તો એમ કહી શકાય કે એ લોકો કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરી કરવા જઈ રહ્યા છે જેનાથી આપણને સ્ટ્રોંગલી બેનિફિટ થઈ શકે છે. હવે બહુ બધા લોકો આવું એનાલિસિસ ન કરતા હોય, પણ અમુક લોકો જે કહેવાય ને કે પછી આપણને પાછળથી ખબર પડે કે આ વ્યક્તિ કરોડોપતિ થઈ ગયો, આ વ્યક્તિ અબજોપતિ થઈ ગયો, પણ એ બેકગ્રાઉન્ડની અંદર એની કોન્સ્ટન્ટ મહેનત ચાલુ હોય. તો એવી રીતે એ લોકોએ નક્કી કર્યું કે $500નો શેર છે. 6 મહિનાની અંદર, જૂન મહિનાની અંદર આ શેર અમને $800 ઉપર, એટલે કે તમે કેલ્ક્યુલેશન કરો ને તો ઓલમોસ્ટ તમને છે ને 500થી એટલે કે $300 ઉપર અહીંયાથી શેર જઈ શકે છે. આવું એમને
એક એમણે અંદાજો માર્યો, બરાબર. હવે થયું એવું, એના માટે એમણે એક ઓપ્શન લીધો. આ રહ્યું, સ્ટ્રાઇક પ્રાઇસ હતી 800નો. અમેરિકાની અંદર એવો નિયમ છે કે આજે હું એમ કહું કે ભાઈ આજે હું જાન્યુઆરી, માની લો કે 1 જાન્યુઆરીની અંદર છું, અને હું એમ કહું કે જૂન 2020, જાન્યુઆરી 2020 થી જૂન 2020, 6 મહિનાની અંદર આ શેર આટલાથી ઉપર રહેશે, તો ત્યાં સુધી જેને હું કોન્ટ્રાક્ટની અંદર કોઈ જાતનો છેડછાડ કરી શકું નહીં. મેં આજે પૈસા આપી દીધા તો મારે જૂન મહિનાની છેલ્લી તારીખ સુધી રાહ જોઈને બેસવું પડે. ત્યાં સુધી હું કોઈ જ વસ્તુ કરી શકું નહીં, કોઈ જાતનું ઇન્ટ્રાડે નહીં, કોઈ જાતનું સેલિંગ નહીં. હવે મેં કોન્ટ્રાક્ટ લઈ લીધો તો લઈ લીધો, હવે મારે મારી પાસે રાખવાનો છે, બરાબર. ઓપ્શન જેને ખબર હશે એને ખબર હશે કે 800 રૂપિયાનો, હું એમ કહું કે 500નો અત્યારે શેર ચાલુ છે અને $800 ઉપર વયો જશે, તો ત્યારે તમારે કાંઈ $800 પે કરવાના નથી હોતા, પ્રીમિયમ પે કરવાનું હોય. એ લોકોએ પ્રીમિયમ પે કર્યું 100, અને નંબર ઓફ કોન્ટ્રાક્ટ હતા 1000. યાદ રાખજો, 1000 એટલે કે એનું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ થયું $1,00,000નું. 1000 કોન્ટ્રાક્ટ અને દર કોન્ટ્રાક્ટ મારો $100નો, $1,00,000નું મારું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ થયું. જૂન મહિનો આવતા આવતા ટેસ્લાનો શેર 800 તો ઠીક, $1,500 પર શેર. સાંભળો છો ને, $500 થી $1,500. આ લોકોએ તો એવું કીધેલું હતું કે 800ની ઉપર જશે, પણ હવે તમે જ્યારે વધારે સાચા પડો તો તમને રિવોર્ડ ઓબ્વિયસલી વધારે સારા મળે. $800ની ઉપર કેટલા ડોલર વધારે મળ્યા એમને સમજજો. હવે હું તમને ઇન્ટ્રિન્સિક વેલ્યુ કે કોઈ ટેકનિકલ વસ્તુ નહીં સમજાવું. હવે જેમ કે તમને સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ જૂન આવતા આવતા મેં તમને શું કીધું કે એ લોકો વચ્ચે કોઈ કોન્ટ્રાક્ટની સાથે કંઈ પણ વસ્તુ નહીં કરી શકે. જૂન મહિનો આવતા આવતા $1,500, કેની ઉપર જવાની એણે ગેરંટી આપી હતી 800, એટલે કે એનો મતલબ કે એને $700 પર કોન્ટ્રાક્ટ ઉપર ફાયદો થયો, બરાબર. ઓકે, હવે આ સમજવા જેવી વાત છે કે સિન્સ each option represent 100 shares, શું કહેવા માંગે છે કે એક કોન્ટ્રાક્ટની અંદર 100 શેર હતા, 100, એટલે કે ભાઈ ઇન્ટ્રિન્સિક વેલ્યુ પર કોન્ટ્રાક્ટ, એક કોન્ટ્રાક્ટની ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે કે એક કોન્ટ્રાક્ટ ઉપર એને ફાયદો થયો $70,000નો, અને એની પાસે એવા 1000 કોન્ટ્રાક્ટ હતા. જોઉં છું તમારા લોકોની સામે $7 કરોડ, $7 કરોડ. એમનો નેટ પ્રોફિટ 6 કરોડ 99 લાખ ડોલર. કેટલા ટકા રિટર્ન? 69,900% રિટર્ન. હવે આપણે થોડા પ્રૂફ તરફ જઈએ. હું તમને લઈ જાઉં પ્રૂફ તરફ. મેં અત્યારે ઓપન કરીને રાખેલો છે ટેસ્લાનો મંથલી ચાર્ટ, બરાબર. મંથલી ચાર્ટની અંદર વાત કરીએ જાન્યુઆરીની, તમારી સામે જ આપણે સ્ટડી કરીશું. જાન્યુઆરી 2020, જે લોકો ટ્રેડર હશે એમને આઈડિયા આવી જશે કે કોન્સ્ટન્ટ 2016થી ટેસ્લાનો સ્ટોક સાઇડવેઝ ચાલી રહ્યો છે, ડિસેમ્બર સુધી પણ સાઇડવેઝ ચાલી રહ્યો છે. એટલે કે આ લોકો કોઈ, સમજો ટેસ્લાનો જમાનો આવવાનો છે એ કોઈ બધાને આઈડિયા નહોતો. કોન્સ્ટન્ટ સાઇડવેઝ ચાલી રહ્યા શેર્સની અંદર તમે એનું કોઈ, જો એનું કોઈ ફ્યુચર જ નહોતું.
આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે એલોન મસ્કનું ફ્યુચર છે, ટેસ્લાનું ફ્યુચર છે, પણ તમે એક વસ્તુ ચેક કરો કે એ 2011થી સ્ટોક માર્કેટની અંદર છે. 2011થી એની અંદર એટલી મોમેન્ટમ આવી રહી છે, એટલું બધું કામ થઈ રહ્યું છે. તો તમે જ્યારે કોરોના કાળની અંદર એ જાન્યુઆરીની અંદર સમજો કે જાન્યુઆરીની અંદર માર્ચ મહિનાની અંદર કોરોના ઇન્ટ્રોડ્યુસ થયો અને જાન્યુઆરીની અંદર તમારે કોઈ વસ્તુ પર બેટ લગાડવાની છે. તમને ખબર નથી કે 2025 આવતા એલોન મસ્ક અહીંયા સુધી પહોંચી જશે. તો તમે એ વ્યક્તિ ઉપર બેટ કરતી વખતે કેટલી વસ્તુ વિચારવી પડે તમારે. બસ આવું જ કંઈક થયું. ત્યારે તમને શું ભાવ બતાવે છે? $28. તો તમે તો એમ કહેશો કે ના આપણે વાત થઈ હતી ભાઈ કે ત્યારે $500 હાલતો, તો આની અંદર કેમ $28 બતાવે છે? તું ખોટી ડિટેલ્સ આપ જ. નહીં, હું ખોટી ડિટેલ્સ નથી આપતો, ખાલી તમને કેન્ડલ્સથી સમજાવું છું. આગળ તમને વધારે ટેકનિકલ ભાષાની અંદર લઈ જઈશ. એપ્રિલ આવી ગયો, જૂન મહિનો. કોન્સ્ટન્ટ પ્રાઇસ વાળો ઇન્ડિકેટ પ્રાઇસ રેન્જ મારીને બતાવી દો. $239. જો હું જાન્યુઆરીથી જોઉં, એક જ મિનિટ, હજી થોડું એડજસ્ટમેન્ટ આપવું પડશે. $319. એટલે કે શેર થયો 3 ગણો. મેં તમને શું ભાવ કહેલો હતો? 500. 500ના મેં તમને કેટલા કીધા? 3 ગણા. 500ના 3 ગણા એટલે કે 1500. આ એટલા માટે અત્યારે તમને આની અંદર શું કામ એને ₹26 એટલે કે $26 ભાવ બતાવી રહ્યો છે? કારણ કે ટેસ્લાનો શેર છે ને એ 2 વખત સ્પ્લિટ થયેલો છે. 31/8/2020 અને 25/8/2022. 31/8 એટલે કે ઓગસ્ટ મહિનાના 2020ની અંદર 5:1. એટલે કે તમારી પાસે એક શેર હોય તો એમને 5 ભાગની અંદર ડિવાઈડ કરી દેવામાં આવ્યો હતો, અને 25/8/2022ના 3:1 એટલે કે 3 ભાગની અંદર. એટલે કે તમારી પાસે એક શેર હોય તો એને 5 ભાગની અંદર ડિવાઈડ કરી દે. શું કામ એને? કારણ કે પબ્લિક સામાન્ય લઈ શકે આરામથી. એટલે ટ્રેડિંગ વ્યૂનો એવો નિયમ છે કે ટ્રેડિંગ વ્યૂની અંદર કોઈ હિસ્ટોરિક ડેટા નથી બતાવતા આપણને. તો કંઈ વાંધો નહીં, આપણે બસ સ્ટડી કરીએ છીએ ને, આપણે હિસ્ટોરિક ડેટા તમને બતાવી દઈએ ને. સો પ્રોફિટ કે આ કેસ સ્ટડી હું એટલા માટે નથી બતાવી રહ્યો કે તમે આજે 80 લાખ રૂપિયા નાખો ને 600 કરોડના માલિક બની જાઓ. એવું આપણે નથી કરવાનું. પણ હું તમને બતાવી રહ્યો છું કે ખરેખર સમજી વિચારીને કરેલું ઇન્વેસ્ટમેન્ટ કેટલું કામ આવે. હવે ટેસ્લાનો મેં છે ને ગૂગલની અંદર ટ્રાય કરેલું હતું, પણ આઈ હોપ સો કે એ સાઇટ ચાલતી હોય. યસ, ચાલી તો રહી છે એવું લાગી રહ્યું છે. ટેસ્લા સ્પ્લિટ કન્વર્ટ. હા, ચાલી રહ્યું છે. ટેસ્લા 15 યર સ્ટોક સ્પ્લિટ હિસ્ટ્રી, એટલે કે પાછળના 15 વર્ષની ટેસ્લાની હિસ્ટ્રીનો મને ચાર્ટ મળી ગયો. હવે આની અંદર હું જે વાત કરી રહ્યો છું એ છે, તમે જોઈ લો, 16/3/2020 $427 ભાવ બતાવી રહ્યો છે માર્કેટની અંદર. હવે એનો હાઈ તમે જોઈ શકો છો કે 24/8/2020 એટલે કે ઓગસ્ટ મહિનો. આપણે તો જૂન સુધીનો જ કોન્ટ્રાક્ટ હતો. ઓગસ્ટ મહિનો આવતા $2200 એટલે કે $400 થી $2200 સુધીની તમે જો એને જે મોમેન્ટમ આપીને અનપ્રિડિક્ટેડ કહેવાય ને કે હિસ્ટ્રી હંમેશા એક જ વખત થાય. આ આવી હિસ્ટ્રી છે અને આની અંદર કોઈ પણ એક પર્સન છે ને એ એક જ વખત પાર્ટ લઈ શકે. હવે આ ઓર્ગેનાઇઝેશન ઇનસાઇડર લોકો છે કે ખરેખર સારી રીતે એનાલિસિસ કરવાવાળા છે કે જે ડે ટુ ડે આપણી જેમ એનાલિસિસ કરતા હોય અને એને કોઈ લાગી ગયો ચાન્સ, વી ડોન્ટ નો. આની અંદર હિસ્ટોરિકલ પ્રાઇસ પણ તમે જોઈ શકો છો. હું તમને લિંક આપી દઈશ ડિસ્ક્લેમરની અંદર. ઓબ્વિયસલી કે આ જે યાહુ ફાઇનાન્સ છે બહુ સારું પ્લેટફોર્મ છે. યાહુ ફાઇનાન્સની અંદર હું સિલેક્ટ કરું છું કે ભાઈ મારે જોઈએ છે 5 વર્ષનો ડેટા, 5 વર્ષની અંદર મારે હિસ્ટોરિકલ પ્રાઇસીસ જોઈએ છે. સ્ટોક સ્પ્લિટ નથી બતાવવું, મારે ટેસ્લાનો હિસ્ટોરિકલ પ્રાઇસ જ જોઈએ છે ને મારે મંથલી જોઈએ છે, કારણ કે ડેઇલીની અંદર થોડું લાંબુ થઈ જાય છે. તો જાન્યુઆરી 8, 2025 એટલે કે ભાઈ
અહીંયા નીચે આવતા આવતા આ રહ્યું ફેબ્રુઆરીની અંદરનો સ્ટોક સ્પ્લિટનો ડેટા. અને જેવી રીતે વાત થઈ કે 31 ઓગસ્ટની અંદર સ્ટોક સ્પ્લિટ થયો. ખાલી હવે એક છેલ્લો પ્રશ્ન બાકી રહે છે કે આવું થવાનું કારણ શું. પહેલી વસ્તુ આપણને એ પણ ડાઉટ થાય ને કે ખરેખર આવું થવાનું કારણ શું. તો કે પહેલી વસ્તુ કે ટેસ્લાનું રેવન્યુ જે બતાવે છે ને એ આઈ ડોન્ટ નો હાઉ પણ કોરોના કાળની અંદર એ વધારે સારી રીતે પરફોર્મન્સ આપ્યું. એણે Q2નું રેવન્યુ 2020ની અંદર એને 6.4 બિલિયન આવ્યું. હવે જે બે વસ્તુ હોય માર્કેટની અંદર, એક તો જે સારા માર્કેટની અંદર પરફોર્મન્સ આપે, બધા સારા માર્કેટની અંદર બધા શેર્સ પરફોર્મન્સ આપવાના જ છે. અને બીજા હોય જે ખરાબ માર્કેટની અંદર ઓકે એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ ન આપે પણ ખરાબ માર્કેટની અંદર પડે નહીં ને, એ બહુ સારું વસ્તુ કહેવાય. તો આ તો ખરાબ માર્કેટની અંદર એ બહુ સારું પરફોર્મન્સ કરી દીધું. પાછું જોઈને પાછું સાંભળી લેજો. માર્કેટ સારું છે, બધા દોડવાના જ છે. પહેલી વસ્તુ, માર્કેટ ખરાબ છે અને પડતા નથી, સારા જ છે એ લોકો. માર્કેટ ખરાબ છે, એ માર્કેટની અંદર 30% ગ્રોથ આપે તો એની અંદર માણસો આખું બંધ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરે. બસ આ જ વસ્તુ થઈ કે એક તો કોરોના કાળની અંદર એને 30%ની અંદર ક્વાર્ટરની અંદર ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ ઉપર 30%નો અપરાઇઝ આવે છે, પ્રોફિટેબિલિટી માઇલસ્ટોન. હવે એના લીધે શું થયું, S&P 500 જેને ના ખબર હોય સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર ઇન્ડેક્સ છે ત્યાંનું, અને લોકો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એક જાતનું આપણે કેમ નિફ્ટી 50 છે એમ અમેરિકાનું S&P 500 છે. હવે S&P 500ની અંદર સારામાં સારી 500 કંપની છે. આ લિસ્ટ છે, તમે જોઈ લો. ખાલી 6 મહિનાની અંદર 6%. આની અંદર સ્પેક્યુલેશન થવું પોસિબલ જ નથી. એક વર્ષની અંદર 24% રિટર્ન આપેલું છે, 5 વર્ષની અંદર 81% આપેલું છે, અને મેક્સિમમ 690%. એટલે કે આ કોઈ ઇન્ડેક્સ એવું નથી કે જેની અંદર આજે તમે નાખો ને કાલે ડબલ થઈ જાય. બહુ શાંતિથી હાલવા વાળું છે. વર્લ્ડની બેસ્ટ 500 કંપનીઝનું ઇન્ક્લુઝન આની અંદર થાય છે. અને 1957ની અંદર શરૂઆત થઈ હતી, તો 67 વર્ષ પહેલા આની શરૂઆત થયેલી છે. પછી તો કે હવે આ રીઝન છે ને, આ રીઝન તો વધારે પડતું મગજને લોડ આપે ને એના જેવું છે. દુનિયાની અંદર કોરોના છે. 2020ની અંદર એવું બતાવે છે કે એક તો 2019ની અંદર તો મોડલ વેચાણા ટેસ્લાના, પણ ત્યારે કોઈને ખબર નથી કોરોના આવવાનો છે. કોરોના કાળ પત્તા 5 લાખ ટેસ્લા વધારે વેચાણી. 36, આમાંથી અડધી તો મિસ્ટર બીસ્ટ જ લઈ ગયો હશે, કારણ કે બધાને દેવા માટે. પણ તોય યાર 2019થી 2020માં કે તમે કોરોના કાળમાંથી બહાર આવો છો, તો લોકોએ કઈ રીતે પૈસા કમાણા, લોકો પાસે હજી સ્ટીલ પૈસા કેવી રીતે હતા કે એ લોકો 5 લાખ ટેસ્લા, અને એમાં બી ખાસ કરીને સ્ટ્રોંગ ડિમાન્ડ ફોર મોડેલ 3 અને મોડેલ વાય આ બે મોડલે બહુ વધારે પડતું સારું કન્ટ્રીબ્યુશન કર્યું. પછી માર્કેટ કેપિટલાઇઝેશન 400 બિલિયનથી વધી ગઈ. ટોયોટાને બીટ કર્યું. આ બધું એની સાથે 2020માં થયું. આ બધું રીઝન હતું. એના લીધે એનો સ્ટોક પ્રાઇસીસ 500થી ગયો 1500 સુધી, અને 500થી ગયો 1500 સુધી. હવે એમાં બી કેવું થાય કે 500થી 1500ની અંદર તમે ખાલી સ્ટોક લઈને રાખેલો હોય ને એનું ઇન્વેસ્ટમેન્ટ ગણો ને, તો તમને એમ લાગે કે પૈસા તમારા 3 ગણા થયા, બરાબર. પણ તમે ઓપ્શન લઈને ફૂલ ક્વોન્ટિટીની અંદર ઓછા પ્રીમિયમની અંદર, કારણ કે 2020માં હું હજી તમને કહું છું કે જાન્યુઆરી 2020માં ઊભા કોઈ ફ્યુચર ન જોઈ શકે. આજે જાન્યુઆરી 2025ની થઈને ઊભા હું તમને કહું કે હવે ટેસ્લાનો શેર ક્યાં જશે, તો એના માટે સ્ટ્રોંગ ફંડામેન્ટલ એનાલિસિસ, સ્ટ્રોંગ ટેકનિકલ એનાલિસિસ જોઈએ, સ્ટ્રોંગ સાયકોલોજી જોઈએ. તો એક માણસ જાન્યુઆરી 2020માં બેઠા આટલું પ્રિડિક્શન સારું કરી શકે છે કે જેનાથી કરી અને એની જિંદગી બદલી શકે. બીજા ઘણા બધા રીઝન મેં અહીંયા રાખેલા છે. તમારે સ્ટોક સ્પ્લિટની હિસ્ટ્રી જોવી હોય તો એ પણ મળી જશે. ઈવી માર્કેટની અંદર એને લીડરશિપ કરી, રિટેલ ઇન્વેસ્ટર. હવે ત્યારે તો કેવું હતું કે થોડો એલન મસ્ક છે ને રોબિનહૂડ બની ગયો હતો. એટલે
મેં અહીંયા સ્ક્રીનશોટ પણ રાખી દીધો છે, જેને જોવો હોય હું કદાચ આ પીપીટી ટ્રાય કરીશ કે એટેચ થાય છે કે નહીં, મને આઈડિયા નથી. પણ આવી જ રીતે સ્ટોક માર્કેટને લર્ન કરો સમજી વિચારીને. આ તમારા માટે એક એક્ઝામ્પલ રાખી દીધું છે. મને આવી કેસ સ્ટડી વાંચવી ગમે છે, તો મેં ઘણી બધી આવી કેસ સ્ટડી સ્ટોર કરીને રાખેલી છે તમારા માટે. હોપફુલી તમે શાંતિથી બેસીને માર્કેટ શીખશો મારી સાથે. યસ, એક રિક્વેસ્ટ હજી એ પણ છે કે જો આ બધી વસ્તુમાં થોડી મહેનત વધી જાય છે તો તમે વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને તમે દિલથી શીખો. લાસ્ટવાળો પોઈન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે બાકી બધું તો હું કરી લઈશ. જ્યારે કોઈ ન હતું ત્યારે પણ હું મહેનત કરતો હતો ને છે તો પણ હું કરું છું, એટલે હું મારી રીતે લડી લઈશ. પણ જો ખરેખર તમારે માર્કેટની અંદર આગળ આવવું હોય, ખરેખર માર્કેટને શીખવું હોય જેન્યુઅનલી બેઝિકથી, તો ક્વેશ્ચન કરો, ઈમેલ કરો, કમેન્ટ કરો, કંઈ પણ કોઈ પણ રીતે કોન્ટેક કરવાનો પ્રયત્ન કરો, જેથી કરી અને તમારું ફ્યુચર ફાઇનાન્સ લેવલ ઉપર સારું થાય. બસ આ જ પ્રયત્નથી મળીશું આવતા વિડીયોની અંદર. જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય ભારત. અચ્છા, આવજો, મજામાં રહેજો.